નમસ્કાર. ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રની અંદર આજે આપણે 1 થી 10 પાઠના સ્વાધ્યાયના MCQ જોવાના છીએ. પરીક્ષામાં મોટાભાગે સ્વાધ્યાયના 16 થી 18 પ્રશ્નો તો બોર્ડમાં હોય જ છે. તો સ્વાધ્યાયના પ્રશ્નો જોવા માટે નમ્ર વિનંતી છે. તો શરૂ કરીએ. પાઠ નંબર 1, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. પ્રશ્ન નંબર 1, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? જવાબ: હિન્દુ ધર્મના લોકો. પ્રશ્ન નંબર 2, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ: ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 3, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ: UK એટલે કે ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 4, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ છે 940. અને ગુજરાતમાં પૂછે તો 918. પ્રશ્ન નંબર 5, ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? જવાબ: 32,87,263 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 6, ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? જવાબ: 1,15,000 કિલોમીટર. પ્રશ્ન નંબર 7, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? જવાબ: ભારત. અને પ્રશ્ન નંબર 8, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો તેનો જવાબ છે ભારત રત્ન. એ આપણા ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. હવે જોઈએ પાઠ નંબર 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. પ્રશ્ન નંબર 1, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? જવાબ: વિવિધતામાં એકતા. પ્રશ્ન નંબર 2, ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? જવાબ: વૈશ્વિક. પ્રશ્ન નંબર 3, લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? જવાબ: સહિયારું. પ્રશ્ન નંબર 4, લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? જવાબ: મૌખિક. પ્રશ્ન નંબર 5, આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો જવાબ: માન્યતાના, રિવાજોના, જીવન રીતિના. એટલે ટૂંકમાં આપેલ તમામના દર્શન થાય. પ્રશ્ન નંબર 6, ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટછાટ આપે છે? તો જવાબ છે કલમ 25(1) મુજબ. પ્રશ્ન નંબર 7, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ: અવેસ્તા. પ્રશ્ન નંબર 8, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? જવાબ: આદિવાસી સમુદાયમાં. પ્રશ્ન નંબર 9, ગ્રામીણ અર્થવ્યવસ્થા શાના પર આધારિત છે? જવાબ: કૃષિ. પ્રશ્ન નંબર 10, ભારતમાં ધાર્મિક લઘુમતીની વસ્તી કેટલા ટકા છે? જવાબ: 17.17. હવેનો જે પાઠ નંબર છે ત્રીજો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. પ્રશ્ન નંબર 1, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ છે 16.02%. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ છે 7.10. ભારતમાં 16.02. સમજાઈ ગયું? કન્ફ્યુઝ ના થાય, ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 3, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 4, આદિવાસીની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? તો આપણો દેશ જે ભારત છે તે વિશ્વમાં બીજા ક્રમે છે, પહેલા ક્રમે આફ્રિકા છે. બરાબર છે. પ્રશ્ન નંબર 5, ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે કર્યું છે? તો જવાબ છે ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. પ્રશ્ન નંબર 6, ટોટેમવાદ શામાં જોવા મળે છે? તો જવાબ અનુસૂચિત જનજાતિમાં ટોટેમવાદ જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજ શાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો જવાબ છે MN શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું હતું? તો જવાબ છે મંડલ કમિશન. હવે જોઈએ પાઠ નંબર 4, મહિલા સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ. બરાબર. પહેલો પ્રશ્ન,
ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો જવાબ છે 972. અને ગુજરાતમાં પૂછે તો 954. અને ઈસવીસન 1951માં જો પૂછે ભારતમાં તો 946. અને ભારતમાં પૂછે તો 952. અને ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે પૂછે તો 940. અને ગુજરાતમાં 918. એ તો આપણે જોયું. બીજો પ્રશ્ન, સાયકલ સહાય યોજનાનો લાભ કોને મળે છે? આપવામાં આવે છે, બરાબર. તો કન્યાઓને સાયકલ સહાયનો લાભ આપવામાં આવે છે, કારણ કે જે ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવતી હોય કન્યાઓ, તો 2 કિલોમીટરથી થોડુંક વધારે અંતર હોય, 3 હોય, તો એને સ્કૂલે જવા માટે સાયકલ સહાય કરવામાં આવે છે, જેથી કરીને તે અભ્યાસમાં ધ્યાન આપે, બરાબર. પ્રશ્ન નંબર 3, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ 0 થી 6નું વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? સૌથી વધારે મિત્રો, બરાબર. સૌથી વધારે આવશે મિઝોરમ. પ્રશ્ન નંબર 4, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું વય જૂથનું 0 થી 6 વય જૂથ પ્રમાણ ઓછા કયા રાજ્યમાં ઓછું જોવા મળે છે? તો જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 5, ચિરંજીવી યોજના કયા સ્વરૂપની યોજના છે? તો જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ લક્ષી. પ્રશ્ન નંબર 6, કુંવરબાઈનું મામેરું કઈ યોજના? કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો જવાબ છે સામાજિક ન્યાય અને અધિકારિતા. પ્રશ્ન નંબર 7, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો તેનો જવાબ છે ઈસવીસન 1971. પ્રશ્ન નંબર 8, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તેનો જવાબ છે ઈસવીસન 1990. પ્રશ્ન નંબર 9, કાર્યસ્થળે મહિલાની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? તો તેનો જવાબ છે 2013. બરાબર છે. હવે આપણે 5મા પાઠના MCQ જોઈએ, જેનું નામ છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા. પહેલો પ્રશ્ન, સામાજિક પરિવર્તન એટલે શું? જવાબ રચના તંત્રમાં ફેરફાર. પ્રશ્ન નંબર 2, સાંસ્કૃતિકના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? જવાબ સાંસ્કૃતિક પરિવર્તન. પ્રશ્ન નંબર 3, સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? જવાબ 2. પ્રશ્ન નંબર 4, સંસ્કૃતિ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? જવાબ છે બ્રાહ્મણીકરણ. પ્રશ્ન નંબર 5, સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? જવાબ છે જૂથલક્ષી. પ્રશ્ન નંબર 6, પશ્ચિમના વિચારસરણીના કયા તત્વો ભારતમાં પ્રવેશ થયો છે? જવાબ આપેલ તમામ, એટલે કે બિન સાંપ્રદાયિકતા, બીજું છે માનવતાવાદ અને ત્રીજું છે સમાનતાવાદ. આપેલ બધા જ, બરાબર. પ્રશ્ન નંબર 7, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? જવાબ વૈશ્વિકીકરણથી. પ્રશ્ન નંબર 8, ઉદારીકરણમાં કઈ બાબતો પર ભાર મુકાય છે? જવાબ છે ઉદ્યોગ અને વ્યાપાર. પ્રશ્ન નંબર 9, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ છે વૈશ્વિકીકરણ. હવે છે પ્રકરણ નંબર 6, સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. પ્રશ્ન નંબર 1, ફિલ્મ જગતનો પ્રશિષ્ટ એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? જવાબ દાદા સાહેબ ફાળકે. પ્રશ્ન નંબર 2, ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે? તો જવાબ છે ઈસવીસન 1959. પ્રશ્ન નંબર 3, ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે? તો ઈસવીસન 1982. જો આમાં કન્ફ્યુઝ ના થાય, રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો ઈસવીસન 1982. અને માત્ર ભારતમાં ટેલિવિઝન, પાછળ રંગીન નો લગાડેલો આવવું જોઈએ, ટેલિવિઝન ખાલી આવે એનો પ્રારંભ આવે તો ઈસવીસન 1959. અને રંગીન ટેલિવિઝન આવે તો ઈસવીસન 1982. આમાં કન્ફ્યુઝ ના થાય, ધ્યાન રાખજો. ઠીક છે. પ્રશ્ન નંબર 4, ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી? જવાબ છે ઈસવીસન 1946. પ્રશ્ન નંબર 5, ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ છે
15 ઓગસ્ટ 1995. પ્રશ્ન નંબર 6, ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ છે 15 ઓગસ્ટ 1995. યાદ રાખજો, આમાં ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ તો 15 ઓગસ્ટ 1995 અને ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ તોય 15 ઓગસ્ટ 1995. બંનેના જવાબ સરખા છે. બરાબર છે. હવે આપણે જોઈએ પાઠ નંબર 7. પાઠનું નામ છે સામાજિક આંદોલનો. પ્રશ્ન નંબર 1, કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 2, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી? જવાબ છે રાજા રામ મોહન રાય. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું? જવાબ છે કવિ નર્મદ. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા? જવાબ છે મહર્ષિ કર્વે. પણ કદાચ ઓપ્શનમાં એવું પણ આવે કે કોણે ચલાવ્યું, તો આંદોલનો તો મહર્ષિ કર્વેએ પણ ચલાવ્યા છે અને કરસનદાસ મૂળજીએ પણ. ઓપ્શનમાં કરસનદાસ મૂળજી હોય તો એ પણ સાચું આવશે. બરાબર છે. પ્રશ્ન નંબર 5, સુધારાવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ પ્રકારનું આંદોલન બિલકુલ વિરોધી આંદોલન કયું છે? તો જવાબ છે ક્રાંતિકારી, બે વિરુદ્ધ. પ્રશ્ન નંબર 6, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? જવાબ છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 7, કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે? જવાબ કયા પ્રકારના આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે? તેમાં કોઈ પ્રક્રિયાઓ જોડાયેલી હોતી નથી. તો જવાબ છે વિરોધાત્મક આંદોલન. પ્રશ્ન નંબર 8, કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલ છે? તો જવાબ છે સુધારાવાદી આંદોલન. પ્રશ્ન નંબર 9, કયા પ્રકારનું આંદોલન શાંતિ પ્રિય અને અહિંસક હોય છે? તો જવાબ છે સુધારાવાદી સામાજિક આંદોલન. અને પ્રશ્ન નંબર 10, કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો એનો જવાબ છે ક્રાંતિકારી આંદોલન. હવે પાઠ નંબર છે 8, ભારતમાં પંચાયતી રાજ. પહેલો પ્રશ્ન, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? જવાબ મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 2, પંચાયતી રાજ એટલે શું? જવાબ છે સત્તાનું વિકેન્દ્રીકરણ. પ્રશ્ન નંબર 3, પંચાયતી રાજમાં મહિલાઓને અનામત કેટલા ટકા આપવામાં આવે છે? તો જવાબ છે 33%. અત્યારે થઈ ગયું છે 50%, પણ પાઠ્યપુસ્તક જૂનું છે એટલે એમાં જવાબ આપેલો છે 33%, અને બોર્ડમાં પૂછાય તો પણ 33% જ લખવાનું છે. પ્રશ્ન નંબર 4, ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? જવાબ છે સરપંચ. પ્રશ્ન નંબર 5, 73મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? જવાબ છે 24 એપ્રિલ 1993. પ્રશ્ન નંબર 6, પંચાયતી રાજની કાર્યકાળ સમય કેટલા વર્ષ હોય છે? જવાબ છે 5 વર્ષનો હોય છે. પ્રશ્ન નંબર 7, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું છે? જવાબ છે બળવંતરાય મહેતા સમિતિ. પ્રશ્ન નંબર 8, લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? જવાબ છે ઈસવીસન 1982. હવે પછીનો પાઠ છે 9, સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. પ્રશ્ન નંબર 1, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જવાબ વોર્ટન અને હન્ટ. પ્રશ્ન નંબર 2, દહેજ પ્રથા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? બરાબર છે. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? જવાબ છે ઈસવીસન 1961. આ ચોથા પાઠમાં પણ આવે છે. બરાબર, સ્ત્રી સશક્તિકરણવાળું છે. પ્રશ્ન નંબર 3, બાળ અપરાધને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ રિમાન્ડ હોમ. બરાબર છે. બાળ અપરાધ કરે અને એને સુરક્ષિત રાખવા માટેનું જે સ્થળ હોય તેને રિમાન્ડ હોમ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ છે ઈસવીસન 1941 કોલકાતામાં. બરાબર. પ્રશ્ન નંબર 5, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે ઘડાયો? જવાબ છે ઈસવીસન 2000
5. હવે આપણો છેલ્લો પાઠ છે સામાજિક સમસ્યાઓ, 10મો પાઠ. પહેલો પ્રશ્ન, વર્ષ 2011માં ભારતમાં મહિલાનું જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ છે 940. પ્રશ્ન નંબર 2, એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ છે 3. પ્રશ્ન નંબર 2, એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? એટલે કે સૌપ્રથમ, બરાબર, તો અમેરિકામાં. પ્રશ્ન નંબર 4, વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ 1 ડિસેમ્બરે. પ્રશ્ન નંબર 5, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો હતો? જવાબ છે ઈસવીસન 1949. તો અહીં આપણે 1 થી 10 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા કરીએ છીએ. આમ તો આપણે 1 થી 5 પાઠનો પહેલો ભાગ અને 6 થી 10 પાઠનો બીજો ભાગ એમ પણ આપણે નવનીત આધારિત એ પ્રશ્ન મૂક્યા છે. એમાં પણ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો આવી ગયા છે. પણ આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયના એકલા પ્રશ્નો બધા સ્વાધ્યાયના જ છે, બરાબર છે. તો આ વિડીયો તમને ગમ્યો હશે એવી આશા રાખું છું.